વરસાદ પડે એટલે લગભગ બધાના જ ઘરે ભજીયા બને છે। તો આ વરસાદી ઠંડીમાં એક નવા જ પ્રકારના ભજીયા બનાવીશું આપણે, જે નાના મોટા બધાને જ બહુ ભાવશે। તેના માટે કોબીને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું, મરચાંની રીંગ કરી લઈશું, લસણને ખાંડી લઈશું, બધું એક બાઉલમાં લઈ ધાણા અને મીઠા લીમડાના પાન નાખી આદુનો ટુકડો ખમણી લઈશું। પછી હળદર, હિંગ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું હાથથી ક્રશ કરીને અજમો અને વરિયાળી એડ કરીશું। બધા મસાલાઓ બરાબર ચમચાથી મિક્સ કરી 5 મિનિટ માટે રહેવા દઈ। પછી 1 કપ જેટલો ચણાનો અને 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરી બધું બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરીને આવું ભજીયા માટેનું બેટર બનાવી લઈ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરવા માટે મૂકીશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે માપસરના તેમાં ભજીયા પાડીશું। ચમચીથી બંને બાજુ તળી લઈને ક્રિસ્પી એવા કરી લઈશું। તો તૈયાર છે ટેસ્ટી અને ક્રિસ્પી એવા કોબીજના ભજીયા।